ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો આજે આપણે કે વાળો કક્કો શીખવાનો છે. તો આગળ આપણે ક, કા, કી, કુ, કે આ બધા શીખી ગયા. હવે કયો આવશે કે વાળો કક્કો? તો બાળકો, હવે આપણે કે વાળો કક્કો ચાલુ કરીએ. તો ક કલમનો ક, કને બે માત્ર કે, એનો સ્પેલિંગ કે એ આઈ. બાળકો, ત્યાર પછીનો બીજો શબ્દ છે ખ, ખજૂરનો ખ, ખને બે માત્ર ખે, એનું સ્પેલિંગ શું થશે? કે એચ એ આઈ. બાળકો, આવી રીતના આપણે નામ પણ એની સાથે શીખવાના છે. ક છે તો કને બે માત્ર કે, એટલે શું થશે? કૈલાસ, ખેવના. આવી રીતના અલગ અલગ નામ પણ શીખવાના છે આગળ. તો આ કે વાળા કક્કા દ્વારા આપણે નામ પણ આગળ શીખીશું. પહેલાં અત્યારે આપણે કક્કો જોઈએ. બરાબર, ખે વાળું આવી ગયું. શું છે ખે? એટલે એનું ઇંગ્લિશ શું થશે? કે એચ એ આઈ. બાળકો, ત્યાર પછીનો ત્રીજો શબ્દ શેનો છે? ગ, ગુંજનનો ગ, ગને બે માત્ર ગઈ, ગણપતિનો ગ થાય. પછી એનું ઇંગ્લિશ શું થશે? ગને બે માત્ર ગેયનું ઇંગ્લિશ જી એ આઈ. ત્યાર પછીનો શબ્દ આવે છે ઘ, ઘડિયાળનો ઘ, ઘને બે માત્ર ઘે, એનું સ્પેલિંગ જી એચ એ આઈ. બાળકો, ત્યાર પછીનો શબ્દ આવે છે ચ, ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચને બે માત્ર ચે, તેનું સ્પેલિંગ શું થશે? સી એચ એ આઈ. બાળકો, ત્યાર પછીનો શું છે શબ્દ? છ, છત્રીનો છ, છને બે માત્રા છે, એનું સ્પેલિંગ સી ડબલ એચ એ આઈ. શું થશે? સી ડબલ એચ એ આઈ. ત્યાર પછીનો શબ્દ છે જ, જમરૂકનો જ, અથવા તો જલેબીનો જ, જને બે માત્ર જે, એનો સ્પેલિંગ જે એ આઈ. શું થશે? જે એ આઈ. બાળકો, ત્યાર પછીનો સ્પેલિંગ શું આવે છે? ઝબલાનો ઝ, ઝને બે માત્ર જે, એનું સ્પેલિંગ ઝેડ એ આઈ. શું થશે? ઝેડ એ આઈ. ત્યાર પછીનો શબ્દ છે ટ, ટમેટાનો ટ, ટને બે માત્ર ટે, એનું સ્પેલિંગ ટી એ આઈ. શું થશે? ટી એ આઈ. ત્યાર પછીનો શબ્દ આવશે ઠ, ઠળિયાનો ઠ, ઠને બે માત્ર ઠે, એનો સ્પેલિંગ ટી એચ એ આઈ. બાળકો, મારી સાથે પણ તમારે પણ લખતા લખતા બોલવાનું છે, એટલે ઝડપથી યાદ રહી જશે. ઠને બે માત્ર ઠઈ, એનો સ્પેલિંગ ટી એચ એ આઈ. ત્યાર પછીનો શબ્દ છે ડ, ડમરૂનો ડ, ડને બે માત્ર ડે, એનો સ્પેલિંગ ડી એ આઈ. શું થશે? ડી એ આઈ. ત્યાર પછીનો શબ્દ છે કયો છે? ઢ, ઢગલાનો ઢ, ઢને બે માત્ર ઢે, એનું સ્પેલિંગ ડી એચ એ આઈ. શું થશે? ડી એચ એ આઈ. બાળકો, ત્યાર પછીનો કયો સ્પેલિંગ આવશે? કયો શબ્દ આવશે? હણફેણનો હણ, હણને બે માત્ર ણે, એનું સ્પેલિંગ એન એ આઈ. શું થશે? એન એ આઈ. બાળકો, ત્યાર પછીનો શેનો સ્પેલિંગ છે? તો તલવારનો ત, તને બે માત્ર તે, એનું સ્પેલિંગ ટી એ આઈ. શું થશે? ટી એ આઈ. બાળકો, ત્યાર પછીનો કયો શબ્દ છે? થ, થાળીનો થ, થને બે માત્ર થઈ, એનો સ્પેલિંગ
THAI શું થશે? THAI. ત્યાર પછીનો શેનો શબ્દ છે? આ તો તમને આવડવું જ જોઈએ, રોજ તમે રમો છો ને અત્યારે ક્રિકેટ, તો શું થશે? એનો શબ્દ શું છે? દડાનો દ. દને બે માત્ર દે. એનું સ્પેલિંગ શું છે? DAI. શું છે? DAI. બાળકો, ત્યાર પછીનો કયો શબ્દ છે? ધજાનો નથી, ધજાનો છે, પણ આપણે બીજો શબ્દ બોલશું. શું બોલશું? ધૈર્યનો ધ. ધને બે માત્ર ધૈર્ય. એનું સ્પેલિંગ DHAI. શું થશે? DHAI. બાળકો, ત્યાર પછીનો શેનો શબ્દ છે? નારંગીનો ન. નને બે માત્ર નહીં. એનું સ્પેલિંગ NAI. શું થશે? NAI. બાળકો, ત્યાર પછીનો શબ્દ શું છે? પતંગનો પ. પને બે માત્રા પૈ. એનું સ્પેલિંગ PAI. શું થશે? PAI. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે ફઈનો ફ. ઓળખો છો ને તમારા ફઈને બધા? ફઈનો ફ. ફને બે માત્રા ફઈ. એનું સ્પેલિંગ FAI. શું થશે? FAI. બારીનો બ. બને બે માત્રા બે. એનો સ્પેલિંગ BAI. શું થશે? BAI. બાળકો, ત્યાર પછીનો શબ્દ શું છે? ભાઈનો ભ. ભને બે માત્રા ભઈ. તો ભાઈનો છે આપણે ઇંગ્લિશમાં શું કહીએ? BHAI. શું થશે? ભેય, એટલે BHAI. ત્યાર પછીનો શબ્દ છે મકાઈનો મ. મને બે માત્રા મેં. એનું સ્પેલિંગ MAI. શું થશે? MAI. ત્યાર પછીનો શબ્દ છે યતીનો ય. યને બે માત્રા યે. એનું સ્પેલિંગ YAI. શું થશે? YAI. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે રમકડાનો ર. એનો સ્પેલિંગ, એનો શબ્દ શું થશે? રને બે માત્રા રે. એનું સ્પેલિંગ RAI. શું થશે? RAI. ત્યાર પછીનો શબ્દ છે લીંબુનો લ. લને બે માત્રા લે. એનું સ્પેલિંગ LAI. શું થશે? LAI. ત્યાર પછીનો શબ્દ છે વૈશાલીનો વ. વને બે માત્રા વે. એનું સ્પેલિંગ VAI. શું થશે? VAI. શુક્રવારનો સ. શને બે માત્રા સે. એનું સ્પેલિંગ SHAI. શું થશે? SHAI. ત્યાર પછીનો શબ્દ છે શને બે માત્રા છે. એનું સ્પેલિંગ SHAI. શું થશે? SHAI. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે સફરજનનો સ. સને બે માત્રા છે. એનું સ્પેલિંગ SAI. શું થશે? SAI. ત્યાર પછીનો શબ્દ છે હરણનો હ. હને બે માત્રા હે. એનું સ્પેલિંગ HAI. શું થશે? HAI. ત્યાર પછીનો શબ્દ છે અળ. અળને બે માત્રા ળે. એનું સ્પેલિંગ LAI. શું થશે? LAI. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે ક્ષય.
ક્ષને બે માત્રા ક્ષય, એનું સ્પેલિંગ KSHAI. શું થશે? KSHAI, ક્ષય. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે જ્ઞ. જ્ઞને બે માત્રા જ્ઞેય, એનું સ્પેલિંગ GNAI. શું થશે? GNAI. તો બાળકો, આપણો કક્કો છે કે વાળો અહીંયા પૂરો થાય છે. અને સરસ રીતે પાકો કરીને આપણે CWમાં લખવાનો છે, HWમાં લખવાનો છે. અને પરીક્ષામાં પૂછાતો પણ સારા અક્ષરે અને સરસ રીતે વાંચીને લખવાનું છે. થેન્ક યુ બાળકો.